হ্যালো, আমার নাম ডক্টর পুরু ধবন এবং আজকে এই ভিডিওতে আমরা হিমোগ্লোবিন এবং দুর্বলতা সম্পর্কে কথা বলব। લગભગ 80-90% સીકેડી દર્દીઓ આવે છે અને કહે છે કે ડોક્ટર, મારું ક્રિએટિનાઇન સ્તર ખૂબ ઊંચું છે. 8 પહોંચી રહી છે, 9 પહોંચી રહી છે, એમ ડોક્ટરે ડાયાલિસિસ માટે જણાવ્યું છે. પરંતુ મારા શરીરમાં કોઈ લક્ષણો નથી. અને હું તેને ફક્ત એક પ્રશ્ન પૂછું છું. શું તમે નબળાઈ અનુભવો છો? અને તેનો ઝડપી જવાબ છે, હા, હું કમજોરી અનુભવી છું. પરંતુ હું શ્વાસ નથી લેતો, હું નર્વસ નથી અનુભવી રહ્યો, હું ખાવાનું ખાઈ શકું છું, મને કોઈ સમસ્યા નથી થઈ રહી. તો તમારે સમજાવવું કે જ્યારે કોઈ કારણસર કિડની ખરાબ થાય છે તો આપણને હિમોગ્લોબિનનું પ્રમાણ કમી જાય છે. બ્લડ પ્રેશર, શુગર, પોલિસિસ્ટિક કિડની વગેરેના કારણોથી કિડની ખરાબ થાય ત્યારે આપણે આ સમસ્યાનો સામનો કરવા પડે છે. ઘટવા માંડે છે. આપણે ખાવાનું બરાબર ખાઈએ છીએ, મલ્ટીવિટામિન્સ લઈએ છીએ, ફોલિક એસિડ પણ ચાલે છે, ફેરસ સલ્ફેટ પણ ચાલે છે, આપણે બધું જ ખાઈએ છીએ પણ આપણું લોહી બનતું નથી. તો આજે આ વિડીયોમાં અમે તે સમસ્યાને હલ કરવા પ્રયાસ કરીશું જેથી આપણની રક્તમાં લોહીની ઉણપ પૂરી થાય અને જે કમજોરી આવી રહી છે તેમાં થોડો આરામ મળી શકે. તો સૌથી પહેલા તમે એ સમજવાનો પ્રયત્ન કરો કે કિડની લોહીને કેવી રીતે બનાવે છે અને તેને બનાવવામાં કેવી રીતે મદદ કરે છે. તો આપણી પાસે જે કિડની છે તે આપણે જ જાણીએ છીએ. આપણને શીખવવામાં આવે છે કે તે લોહીને સાફ કરે છે, ગંદકી દૂર કરે છે, પાણી જાળવી રાખે છે, મીઠું જાળવે છે. પરંતુ આ સિવાય પણ કિડનીના અનેક કાર્યો છે, જેમ કે લોહી બનાવતા હોર્મોનને બહાર કાઢવું, જેને એરિથ્રોપોઇટીન કહેવામાં આવે છે. હવે જ્યારે કિડનીને નુકસાન થવાનું શરૂ થયું તો માત્ર ક્રિએટિનિન લેવલ જ નહીં, યુરિયાનું લેવલ વધ્યું, પરંતુ કિડનીનું બ્લડ બનાવનાર હોર્મોન બનાવવાની ક્ષમતા, તેને બનાવવાની ક્ષમતા પણ ઓછી થવા લાગી. એટલે કે જો તમારી કિડની ખરાબ થાય તો તમારા શરીરમાં પહેલાના કરતાં ઓછું એરિથ્રોપોઇટીન બનાવવાની ક્ષમતા પણ ઓછી પડતી જાય. હાલમાં તમે સમજો, જેમ કે તમે તમારા ઘરમાં કંઈ પણ બનાવવાનું છે, જેમ કે ચા, તેની બનાવટ માટે શું જરૂરી છે? કોઈ નામો અને વિગતો ઉમેરવાનું નહીં. ચાના પાંદડા, દૂધ, પાણી, ગેસ અને તમે સાચું. જો એક વસ્તુ પણ ઓછી હોય તો તમે ચા બનાવી શકશો નહીં, જોઈએ ના. અને શરીરમાં પણ એક જ વાત થઈ રહી છે. શરીરમાં B12, ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન હોય છે, પરંતુ તેમાં એરિથ્રોપોઇટીન નથી હોય. એરિથ્રોપોઇટીન છે, પરંતુ તે ઓછું છે. કેમ? કારણ કે કિડની ઓછી બની હતી. હવે જ્યાં સુધી આ બધી વસ્તુઓ એકત્ર ન આવીને હિમોગ્લોબિન બનાવવા મુશ્કેલ થાય છે. એટલે એરિથ્રોપોઇટીનની અભાવ થાય છે તો તમારા શરીરમાં હિમોગ્લોબિનની અભાવ થાય છે. જ્યારે તમે પૂરી ખોરાક લો રહ્યા છો અને મલ્ટીવિટામિન્સ પણ લીધે રહ્યા છો, પરંતુ હિમોગ્લોબિન બનતું નથી. તો આવા કેસમાં અમે શું કરવા જોઈએ? બાહ્યથી એરિથ્રોપોઇટીન આપવાની જરૂર છે. અને આ એકમાત્ર રસ્તો છે કે તમારો હિમોગ્લોબિન વધારાવવો. જો તમને લાગે કે તમારી રક્તમાં કમી છે, હું બીટરૂટ ખાઈશ, દાડમ ખાઈશ, હું આયર્નના 2-4 સપ્લિમેન્ટ લઈશ અને મારું લોહી બનવા માંડશે, તમે તે કરો અને જુઓ, તમને જોઈએ તે પ્રમાણેનું પરિણામ તમને નહીં મળે. બિંદુમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ તમારું હિમોગ્લોબિન 6-7 છે, એરિથ્રોપોઇટીન વિના 10-11 સુધી પહોંચશે નહીં. અને તે સાથે વિપરીત પણ છે જો તમારા શરીરમાં ખોરાકની અભાવ હોય. B12 ઓછું છે, ફોલિક એસિડ ઓછું છે, તેમ છતાં લોહી બનશે નહીં. એટલે રક્ત બનાવવા માટે જે કની સામગ્રી જરૂરી છે તે શરીરમાં હોવું જરૂરી છે. બજારમાંથી એરિથ્રોપોઇટીન ખરીદવું અને તેને ઇન્જેક્શન સ્વરૂપમાં લેવું સરળ છે, પરંતુ તમારા ખોરાકને સુધારવો પણ જરૂરી છે. તેથી જ્યારે તમે યોગ્ય ખોરાક લો છો અને એરિથ્રોપોઇટીનનું સપ્લિમેન્ટ લેતા રહો છો, ત્યારે જ આપણે કિડની ભરનાર દર્દીમાં લોહીની માત્રામાં વધારો જોઈએ છે. હેમોગ્લોબિનની વૃદ્ધિ કરવા માટે જો કની છૂટ હોય તો તમારી મદદ નહીં થાય. હિમોગ્લોબિનની કમી, શ્વાસની તકલીફ, ગભરામણ, ઉબકા આવવા, 4 સ્ટેપ પછી ઝડપથી થાક લાગવો, દરેક સમયે સૂવા જેવું લાગવું, ઊંઘ ન આવવી, આ તમામ લક્ષણો કિડની ભરનાર દર્દીમાં જોવા મળી શકે છે. તો હવે તમે સમજી ગયા હશો કે સીકેડીના દર્દીમાં, કિડની ભરનાર દર્દીમાં આપણને લોહીની ઉણપ કેમ દેખાય છે. તેનું કારણ શું છે?
કેમ તે પૂર્ણ થાય છે. હાલમાં જો તમને કોઈ પ્રશ્ન હોય તો ડોક્ટરો ઉપલબ્ધ છે, હું ઉપલબ્ધ છું, તેમની સાથે વાત કરો અને તમારી આ સમસ્યાને હલ કરો. હું તમારી આગળ આ ઘરે જવા માંગુ છું. આગામી વિડીયોમાં મળીશું. તેન પછી અલવિદા.